હે સર્વશક્તિમાન અમારા સ્વર્ગીય પિતા, આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા, આદરમાન મહિમા અને યોગ્ય યુગોનો પરમેશ્વર, જે છે, જે હતો, જે આવનાર છે, પૃથ્વીના આરંભ પહેલા જે હતો, આજે પણ એવું ને એવું છે. મહાન પ્રભુ, તમારા પવિત્ર વચનને કરાર પ્રમાણે તમે તમારી મંડળીમાં તમારા સંતોની મધ્ય હાજર છે. પ્રભુ, અમે તમારી અદ્ભુત ઉપસ્થિતિ માટે બહુ આભાર માનીએ છીએ. તમારી અદ્ભુત કૃપા માટે સ્તુતિ થાઓ. બધા તમારા બાળકો ભેગા મળીને આજે જે કર્યું, તારી આગળ સ્તુતિના અર્પણો ચડાવ્યા. અમે નિશ્ચય જાણીએ છીએ કે માણસની સ્તુતિ તને બહુ જ ગમે છે, અને અમારી સ્તુતિને પ્રભુ તમે ગ્રહણ કરી છે. માટે પ્રભુ તમારો ખૂબ આભાર. અને અમે હંમેશા એમ જ જાણીએ છીએ કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી ભલાઈ દયા અમારી સાથે રહે. અમે સદાકાળ દેવની હજુરમાં ભવનમાં રહીએ એવી કૃપા આપો. તમે મહિમાવાન થાઓ. સ્તુતિમાન મહિમાની યોગ્ય પરમેશ્વર, તમે મોટા બનાવો. તમારું રાજ્ય આવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord. પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ. ચર્ચ, દેવની મંડળી, દેવનું શરીર, અને આપણે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કૃપા પામેલા સ્વર્ગીય કુટુંબના બાળકો, હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ફરી એક વખત પ્રભુએ આપણી પર દયા કરી કે આપણે તેની હજુરમાં આવી શક્યા, અને આપણા નસકોરામાં શ્વાસ છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કબરમાં જનારા યહોવાની સ્તુતિ નથી કરી શકતા, અને દાઉદ કહે છે મારા મરણથી તને સો લાભ થાય, સુદૂર તારી સ્તુતિ કરશે. માટે જે કઈ દિવસો પ્રભુએ આપણને તેની કૃપામાં આપ્યા છે, આપણે મહાભાગ્યવાન પ્રભુના બાળકો છીએ કે આપણે સ્તુતિ કરી શકીએ છીએ. હાલેલુયા. આનંદના સમયમાં સર્વ આનંદ કરતા હોય, પણ ધન્ય છે કસાયેલા વિશ્વાસીઓ જેઓ કષ્ટમાં, વિપત્તિમાં, તકલીફમાં હાસ્ય સાથે પ્રભુની સ્તુતિ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એમાં તમે સર્વ છો કે તમે માઠા દિવસોમાં પણ પ્રભુને ધન્યવાદ આપી શકો છો. તમે માઠા સમાચારોથી બીતા નથી, અને તમને દેવે દ્રઢ કરેલા છે. અને આ જ દ્રઢતામાં આપણે પ્રભુને મળવા તૈયાર થવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. કે તિમોથી દ્વારને પાઉલ પ્રેરિત પત્ર લખતા કહે છે કે છેલ્લા સમયમાં વિપત્તિના સમયો આવશે, એ તું યાદ રાખ. બાઇબલ કહે છે જે અન્યાયી છે તે અન્યાય કરતો જાય, જે દુષ્ટ છે હજુ દુષ્ટ થતો જાય, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. અને આપણો ભાગ દુષ્ટતામાં, મલિનતામાં નહીં, પણ આપણો ભાગ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. એ વિભાગમાં પ્રભુ આપણને મૂક્યા છે. એનો આત્મા આપણી સાથે વાત કરે છે. તે પોતાનું વચન મોકલે છે આપણી પાસે, અને વચનથી આપણે શુદ્ધ થઈએ છીએ, વચનથી આપણે પવિત્ર થઈએ છીએ. વચન આપણને બળ આપે છે, વચન શૈતાનને હરાવે છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં, પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે, હરેક શબ્દ વડે તે જીવે છે. અને આપણે મહાકૃપા પામેલા બાળકો, આપણી ભાષામાં દેવે વચન આપ્યું છે. ઘણાઓની પાસે બાઇબલ છે, પોતાની ભાષાઓમાં છે. કેટલાયની પાસે પોતાના ઘરની લાઇબ્રેરીમાં 5 ભાષાઓમાં અલગ અલગ એડિશન્સની અંદર બાઇબલ હશે. પણ બાઇબલ કહે છે કે જેની આગળ દેવ પોતાનું મર્મ ખોલવા માંગે છે, તે મર્મને જાણી શકે છે. હાલેલુયા. એ પ્રભુનો અવાજને સાંભળી શકે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ.
અને આપણે પ્રભુના બાળકો છે એ જીવો મધુર સ્ટીલ વોઇસ પવિત્ર આત્મા દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. આપણા અંદરના આત્મામાં તેનું વચન વાત કરે છે અને આપણું અંદરનું મનુષ્ય તત્વ ખ્રિસ્ત ઈસુમાં નવીનતાના યોગે શુદ્ધ થતું પ્રભુ ઈસુની નિવૃત્તિ પામે છે. અને તેથી હું આખા ચર્ચ માટે તથા જેઓ ફેસબુક પર મને સાંભળે છે, પ્રભુ પર પ્રેમ કરનારા સગળા બાળકોની માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે તમે ભાગ્યવાન પ્રભુના બાળકો છો અને તમે દેવની દૃષ્ટિમાં અતિ કિંમતી છો. પ્રભુની બહુ સ્તુતિ થાઓ. ગયા અઠવાડિયા દરમિયાન જે કે ચર્ચની અંદર સભાઓ હતી, સારા માઠા પ્રસંગો આવ્યા, પણ આપ સર્વે સર્વ પ્રસંગોની અંદર પ્રભુમાં રહ્યા અને પ્રભુનો આભાર માનું છું. દરરોજ તમે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવો છો. કોની માટે? સિસ્ટર એસ્તર માટે. અને એ જ બાબત તમને બતાવે છે કે તમારામાં ખ્રિસ્ત ઈસુનો હાલેલુયા નિસ્વાર્થ પ્રેમ છે. અને તેથી પ્રભુ તમને બદલો દબાવીને હલાવીને આપવાનું ચૂકશે નહીં. તમે ઓલરેડી બ્લેસ થઈ ગયા છો. આવો અત્યારે આપણે પ્રભુના વચન પાસે જઈશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને આપણે તેની 15મી કલમને વાંચીશું. ઉત્પત્તિ 28 તેની 15મી કલમ. બની શકે તો આપણે બધા એક સાથે આ વચન વાંચીએ, કેમ કે કન્ટિન્યુ પ્રભુ આ વચનથી આપણી આગળ સંદેશ આપતો રહ્યો છે. આવો આપણે બધા એક જ અવાજમાં વાંચીએ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વને મારી હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. ઓ મારા આકાશમાં મારા જીવતા પરાક્રમી પરમેશ્વર, જેનું વચન સાત વાર અગ્નિમાં પરખાયું છે, જે જૂઠો નથી, તે બોલે છે અને તે પૂરું કરે છે. આજે ફરી વખત અમારી પાસે તમારું વચન આવ્યું છે. આ વચનથી મને અને તમારા સર્વ બાળકોને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે યાકૂબને જે પુત્રપણાના આશીર્વાદો મળ્યા, જે ઉચ્ચાર, જે બાબતો તેની માટે બોલવામાં આવી, એ બાબતો માંથી હજુ કશું એને મળ્યું ન હતું. જસ્ટ તેને આપી દેવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું અને તેના ભાઈએ કીધું હું તેને મારી નાખીશ. તેને મારી કીધું ઘર છોડીને ચાલ્યો જા. આ બધી વસ્તુ આપણે ગયા સંદેશામાં સાંભળી રહ્યા. અને ત્યાર પછી એક ભયંકર સંકટ, તકલીફ, વિપત્તિ નો સમય એની માટે શરૂ થયો અને એના સગામાં પણ તે ચાકર તરીકે હું તારી ચાકરી કરીશ. મામાએ પણ કીધું, બીજા 7 વાર ચાકરી કરી. એટલે પુત્રનું સ્થાન નહીં, સગાનું સ્થાન નહીં, લોહીનું સ્થાન નહીં, કશું જ નહીં, એક નોકર. અને તમે જાણો છો કે 20 વર્ષ સુધી યાકૂબે ચાકરી કરી. આ 20 વર્ષમાં 10 વાર તેનું વેતન બદલી નાખવામાં આવ્યું. જે દેવે તેને આપ્યું તે લઈને દેવની આજ્ઞા પ્રમાણે તે નીકળ્યો, કેમ કે દેવે તેને કહ્યું કે હવે તું વતનમાં પાછો જા. બોલો વતન. વતન. હું આજ આપને કહું છું, મારું ને તમારું વતન કયું છે? આપણી નાગરિકતા સ્વર્ગ છે. પ્રેઝ ધ લોર્ડ. તો વતનમાં જા. અને હું આપને કહેવા માંગુ છું, પ્રભુના નામને ખૂબ ધન્યવાદ દો. પ્રભુએ તેને બહુ સ્પષ્ટ કીધું હતું વતનમાં. ઉત્પત્તિ 35 અને પહેલી કલમ હું વાંચું છું. ઉત્પત્તિ 35:1. અને દેવે યાકૂબને કહ્યું, ઉઠ બેથેલમાં જા.
બેથેલમાં જા ને ત્યાં રહે, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાનો હતો ત્યારે જે દેવે તેને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં તું વેદી બાંધ. બેથેલ એટલે હાલેલુયા દેવનું ઘર. હાલેલુયા, હાઉસ ઓફ ધ લોર્ડ. બેથેલ, પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. પ્રભુના નામને ધન્યવાદો. પ્રભુના નામને ધન્યવાદો. બેથેલ વિશે ઉત્પત્તિ 29 અધ્યાયમાં હું વાંચું છું. હાલેલુયા. માફ કરો, ઉત્પત્તિ 28 અધ્યાય 16મી કલમ. અને યાકૂબ જાગી ઉઠ્યો અને તેને કહ્યું, ખચી આ ઠેકાણ યહોવા આ ઠેકાણે છે. બોલો, યહોવા ઠેકાણે છે. અને મેં તે જાણ્યું નહીં. અને તે બીધો અને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે. દેવના ઘર વગર આ બીજું કંઈ નથી. આ તો આકાશનું દ્વાર છે. આ તો આકાશનું દ્વાર છે. આ તો દેવનું ઘર છે. અને બાઇબલ કહે છે, હાલેલુયા, યાકૂબ મોટી સવારે ઉઠ્યો, જે પથ્થર તેને માથા નીચે મૂક્યો હતો તે લઈને તેને સ્તંભ તરીકે ઊભો કર્યો, તેને તે પર તેલ રેડ્યું, અને તેને તે જગાનું નામ બેથેલ પાડ્યું. પણ પહેલા તે નગરનું નામ લૂઝ હતું. એક વસ્તુ યાકૂબના જીવનમાં જોવાના જેવી છે. યાકૂબ પાસે સુખ હતું. યાકૂબને એની માએ કીધું કે તું નીકળી જા, ચાલ્યો જા. તેની પાસે સુખ હતું. આવો ઉત્પત્તિ 32 અને આપણે વાંચીએ તેની 10મી કલમ. ઉત્પત્તિ 32:10. જે સર્વ સત્યતા તે તારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી, કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઉતર્યો હતો, અને હવે મારે 2 ટોળા છે. શું લઈને ઉતર્યો હતો? લાકડી. જે દેખાતું હતું તે લાકડી. હું એકલી લાકડી લઈને નીકળ્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ એ લાકડી લઈને નીકળેલો માણસ ઉત્પત્તિ 28 ની અંદર જે પથ્થર પર તે સૂઈ ગયો હતો, એ પથ્થર પર પ્રભુનું વચન કે છે તેને તેલ રેડ્યું. તેને તેલ રેડ્યું. તેલ રેડીને એ પથ્થરવાળી જગ્યાનું નામ ચેન્જ કરવામાં આવ્યું. બોલો, નામ બદલ્યું. નામ બદલ્યું. જ્યારે એનોઇન્ટિંગ આવે છે ત્યારે બદલાણ થાય છે. તેણે પથ્થર પર તેલ રેડ્યું અને એનું નામ પાડ્યું બેથેલ. જ્યાં તેલ એટલે કે પવિત્ર આત્મા. જ્યાં જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં ત્યાં દેવની ઉપસ્થિતિ છે. એ જગ્યા દેવનું ઘર બની જાય છે. જો મારા ઉપર દેવના આત્માનો અભિષેક છે તો આ મારું શરીર, આ પથ્થર, આ માટીના બંધારણનું શરીર જીવતા દેવનું મંદિર બની જાય છે કે જ્યાં પવિત્ર આત્મા રહે છે. બાઇબલ સ્પષ્ટ કહે છે, પહેલો કોરિન્થી 3 અધ્યાયની અંદર 16-17, શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? જે કોઈ આ મંદિરનો નાશ કરશે તેનો દેવ નાશ કરશે. પ્રભુના બાળકો, આપણે એકદમ સ્વતંત્ર છીએ. આપણામાંથી પ્રભુ કદી કોઈની પર જુલમ નથી કરતો. એ ચોક્કસ પોતાની ઈચ્છા બતાવે છે. એ કહે છે તું મારું પસંદ કરાયેલું પાત્ર છે. તે કહે છે કે મેં તને આ સેવા આપી છે, મેં તને આ સેવા આપી છે. તે કહે છે કે તું મારું પસંદ કરાયેલું પાત્ર છે, અને જો તું મારું પસંદ કરાયેલું પાત્ર છે તો તારે આમ કરવું જોઈએ. હાલેલુયા.
કેમ કે દેવના રાજ્યના ઘરના બધા પાત્ર એક સરખું કામ નથી કરતા. દરેક અવયવ અને દરેક પાત્રને પ્રભુએ અલગ અલગ સેવા સોંપી છે, પણ દરેક સેવા અદ્ભુત છે. અને પ્રભુના રાજ્યમાં નકલ ડેન્જર છે. પ્રભુના રાજ્યમાં ઝેરોક્સ એ ડેન્જર છે. પ્રભુ જે કાર્ય કરે છે એ વિશે બાઇબલ કહે છે, જુઓ હું સગળું નવું કરું છું. હાલેલુયા. નકલ એ પ્રભુને પસંદ જ નથી. હર એક અવયવ, હર એક પાત્ર દેવને ગમે છે. એ સેવા તેને સોંપવામાં આવેલી છે. એ સમજી જાય છે કે હું મારા પ્રભુનું પસંદ કરાયેલું પાત્ર છું. માટે જો તેની એ પ્રાર્થના છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર મારામાં તારી ઈચ્છા પૂરી થાય. જો તમે યોહાન બાપ્તિસ્મા કરનાર વિશે પ્રભુનું વચન જુઓ છો તો બાઇબલ કહે છે કે સ્ત્રીઓમાં જેટલા જન્મ્યા તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતા કોઈ જ મોટો નથી. ડિક્લેર કોણ કરે છે? બાઇબલ. એટલે જેટલા સ્ત્રીઓથી જન્મ્યા, હવાથી માંડીને જેટલા જન્મ્યા, તેમાં સ્ત્રીઓથી જન્મેલાઓમાં પૃથ્વી પર, અર્થ પર સૌથી મોટું કોણ જન્મ્યું? યોહાન બાપ્તિસ્મા કરનાર. તેને પૃથ્વી પર માટીના શરીરની અંદર એની સેવા, એની બાબતોને ઉત્તમ ગણવામાં આવી. પણ જો તમે ચાર સુવાર્તાની અંદર જોશો, અત્યારે હું કલમ નથી કઢાવતી, પણ બાઇબલ કહે છે કે યોહાને એક પણ ચમત્કાર કર્યો નહીં. હે ને? યોહાને એક પણ ચમત્કાર કર્યો નહીં, પણ યોહાને શું કીધું? હું ઘટતો જાઉં પણ તું મારામાં વધતો જાય. હાલેલુયા. અને દેવની યોજના યોહાન બાપ્તિસ્મા કરનારને માટે એવી જ હતી કે રાનમાં તે ઊંટના રૂઆના વસ્ત્ર પહેરે, મધ ખાય અને અરણ્યમાં પોકાર કરે કે પસ્તાવો કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. યોહાન બાપ્તિસ્મા કરનારને દેવે માર્ગ તૈયાર કરવા મોકલ્યો. બોલો, માર્ગ તૈયાર કરવા. એનું એક મિશન હતું. દેવે ચાહ્યું હતું કે યોહાન માર્ગ તૈયાર કરે, અને માટે યોહાન એ માર્ગ તૈયાર કરનાર હોવાના કારણે તે કહેતો હતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તે સ્પષ્ટ કહેતો હતો, હું તમારું બાપ્તિસ્મા પસ્તાવાને સારું પાણીથી કરું છું ખરો, પણ મારી પાછળ આવે છે તે મારા કરતા મોટો છે. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. દેવે તેને નિશાની આપી હતી. એ કલમ હું કાઢતી નથી. તમે આત્મામાં બહુ પ્રવૃત્ત છો, તમે બાઇબલ રોજ વાંચો છો, હજુ પણ વાંચતા રહો. એને નિશાની આપી હતી કે જેના પર તું કબૂતરની પેઠે પવિત્ર આત્માને ઉતરતો જોવે, તે જ મસીહ, તે જ દેવનું કલ્યાણ, તે જ પાપી માણસનો ઉદ્ધાર કરનાર હશે. પ્રેઝ ધ લોર્ડ. એ બાપ્તિસ્મા આપતો જતો. અને દેવે બતાવ્યું પણ હતું કે આ જ વ્યક્તિ, હાલેલુયા, જગતના પાપનો ઉદ્ધાર કરનાર, હાલેલુયા, ઈસુ છે. અને જ્યારે ઈસુને પાણીનું બાપ્તિસ્મા લેવા આવતા જોયું, ત્યારે એને કીધું, ના, મારે તારાથી બાપ્તિસ્મા પામવું જોઈએ, અને શું તું મને બાપ્તિસ્મા આપવાને આવ્યું છે? ત્યારે ઈસુએ સ્પષ્ટ કીધું, ન્યાય પણ સંપૂર્ણ થાય માટે એમ તું થવા દે. તદ્દન ઓબિડિયન્ટ. તેને જેવું બાપ્તિસ્મા આપ્યું, ઈસુ પાણીમાંથી બહાર આવ્યો, આકાશ ખુલી ગયું, આકાશમાંથી વાણી થઈ, આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તમે તેનું માનો.
અને કબૂતરની પેઠે પવિત્ર આત્મા તેના પર ઉતર્યો. થેન્ક યુ જીસસ. એટલે જસ્ટ હું તમને કહેવા માંગુ છું, તમારામાંથી કોઈ ઓર્ડિનરી નથી. કોઈ વ્યક્તિ આખો દિવસ પ્રાર્થના જ કરતી હોય, બનિષ્ઠ તેના દ્વારા એક ચમત્કાર થતો ન હોય, તો દેવે તેની મધ્યસ્થીના આત્માથી તેનો ઉપયોગ કરવાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. કોઈને સપના આવે છે, દર્શન થાય છે, ઓકે, એ જાણે એની પાસે છે, એની કોપી ના કરો. એની કોપી ના કરો. કેટલા લોકો પ્રોફેસીની કોપી કરે છે. નેવર. કોપી કરવું એ આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ નથી. આપણે માસ્ટરપીસ છે. છાતી પર હાથ મૂકીને કહો, હું પ્રભુ ઈસુમાં માસ્ટરપીસ છું. યસ, તમે અલગ જ છો, છતાં ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે એકબીજાની સાથે બંધાઈને દેવની મંડળી થયા છે. અને દરેકને પ્રભુએ પર્ટિક્યુલર સેવા આપેલી છે. અને સેવા જ્યારે માણસ કરે છે ત્યારે પ્રભુને આનંદ થાય છે. જ્યારે પ્રભુ કોઈને કહે છે જા અને તે જાય છે તો એને આનંદ થાય છે. જ્યારે પ્રભુ કોઈને કહે તું જા અને તે નથી જતો ત્યારે તેને દુઃખ થાય છે. જ્યારે પ્રભુ કહે કે તું સિલોઆના કુંડમાં જઈને આંખ ધો અને ધોવે છે ત્યારે એને આનંદ થાય છે. જ્યારે પ્રભુ એની આંખને અડકીને કહે છે તું દેખતો થા અને તે દેખતો થાય ત્યારે એને આનંદ થાય છે. પ્રભુ દહનિયાળપણો કરતા આજ્ઞા પાલનથી ખુશ થાય છે. તેથી આ ચર્ચ, હું અને તમે દેવની મંડળી, આપણા જીવનમાં આજ્ઞા પાલન એ સૌથી મોટી બાબત હોય. પ્રેઝ ધ લોર્ડ. એ આજ્ઞા પાલન પગ ધોવાની સેવા હોય તો પણ પ્રેઝ ધ લોર્ડ. એ આજ્ઞા પાલનમાં એક ગ્લાસ પાણી આપવાની સેવા હોય તો પણ પ્રેઝ ધ લોર્ડ. તેથી આપણે ખ્રિસ્ત ઈસુમાં આપણામાં કદી એમ ન હોય નાની સેવા કે મોટી સેવા, બધી સેવા ભેગા મળીને હલવાનની મહિમા આપે છે. આપણા રાજાનો મહિમા થાય છે. માટે તમે હંમેશા પ્રભુ આગળ પ્રાર્થના કરતા રહો, મને રિવીલ કરો, હું બીજા કરતા અલગ છું, છતાં હું તારા શરીરનું અવયવ છું. પ્રભુ મને શું તે સોંપ્યું છે કે હું મંડળીની ઉન્નતિ માટે શું કરું, સુવાર્તા પ્રગટના કાર્યને વેગ મળે માટે હું શું કરું. પવિત્ર આત્માને મોકલી મને એવો અભિષેક આપે કે તારી આજ્ઞાથી હું જમણે કે ડાબે ન ચાલું, પણ જેમ કાલે અને યહોશુઆ 40 વર્ષ સુધી બળકો ઇસ્રાયેલી સાથે જ હતા. કેટલાય કે પાણી માટે કચકચ કરી, કેટલાય કે માંસ ખાવાને કચકચ કરી, કેટલાય કે રાક્ષસો જેવા શત્રુઓને જોઈને બી ગયા કે અમે તો તીર છીએ. કેટલાક સમુદ્ર જોઈને બી ગયા, હવે અમે મરી જઈશું. પાછળ સૈન્ય છે, આગળ સમુદ્ર છે. પણ યહોશુઆ અને કાલેબે એ સર્વ સંકટોમાં વિશ્વાસ રાખ્યો. જેને એમને મિસ્રમાંથી કાઢ્યા છે તે અમને કનાન દઈ જશે. તે કચકચ નીતિઓએ કોપી કરી નહીં. તેઓએ માઠા સમાચાર સાંભળીને ગભરાયા નહીં, પણ દેવે શું કીધું તે તેઓએ યાદ રાખ્યું. હું પ્રાર્થના કરું છું આખું ચર્ચ પ્રભુને હંમેશા આધીન રહે અને આપણે એકબીજાને માન આપવાનું કદી ચૂકી ન જઈએ. નાનું હોય કે મોટું હોય, આપણે એકબીજાને માન આપીએ અને એકબીજા માટે પ્રાર્થના કરીએ. અને સૌથી મોટી આજ્ઞા છે, સૌથી મોટી પ્રભુદેવના રાજ્યમાં જવા માટે મારે કઈ આજ્ઞા પાળવી જોઈએ, મારે શું કરવું જોઈએ. દેવે કીધું તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, તારા ધનથી, સામર્થ્ય, તારા દેહ ઉપર તું વૃદ્ધિ કર અને જેવું પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કર. અને આ બે આજ્ઞા આખા શાસ્ત્રનો સાર છે. માટે આપણું જીવન એ દેવની આજ્ઞા પાળતું 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 એવી રીતે આગળ વધે કે દેવ પ્રસન્ન થાય. પ્રેઝ ધ લોર્ડ. તમે જોયું કે યાકૂબની પાસે દેખાતું લાકડી હતી, પણ અંદર પવિત્ર આત્માનો અભિષેક હતો. મારા અને તમારા જીવનમાં દેખાતું આપણા હાથમાં બાઇબલ છે, વચન છે, પણ અનસીન જોઈ ન શકાય એ પવિત્ર આત્માનો અભિષેક અંદર છે. આમેન. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. આપણે ઓર્ડિનરી નથી. બોલો, માટીના પાત્રમાં એક ઉત્તમ ખજાનો દેવે રાખ્યો છે. હાલેલુયા. આવો એ વચન હું તમારી આગળ વાંચું, જેથી તમારા માટીના પાત્રોમાં એ ખજાનો પ્રભુના આવતા સુધી સુરક્ષિત રહે. બધું નષ્ટ થાય વાંધો નથી, પરંતુ આ ખજાનો ચોરાઈ ગયો, ઓ માય ગોડ, એ બહુ ભયંકર છે. પવિત્ર આત્માનો અભિષેક ચાલી જવો એના કરતા બીજું મોટું દુઃખ અને તકલીફ બીજું કોઈ નથી. બીજો કોરિન્થીયોનો પત્ર 4 અધ્યાય અને હું તેની 7મી કલમ વાંચું છું. બીજો કોરિન્થી 4 અધ્યાય 7મી કલમ. પણ અમારી પાસે આ ખજાનો, બોલો ખજાનો, આ ખજાનો અલગ ખજાનો છે. હાલેલુયા. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેખી છે અને અમારાથી નથી એ જાણવામાં આવે. આ ખજાનાના લીધે શું થાય છે? ચો તરફથી હાલેલુયા અમારા પણ દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયા નથી, સતામણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામ્યા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને અમારા મધ્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. જેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. મોટી મોટી બેંકની અંદર લોકર્સ છે, હે ને? બેંકના લોકર્સ, જે સોનું, રૂપું, મૂલ્યવાન વસ્તુનું બેંક રક્ષા કરે છે. હું આજ આપને પૂછું, પ્રભુ એ બેંક કરતા આપણી પર ભરોસો અને તેણે પોતાનો ખજાનો આપણામાં મૂક્યો છે. આ ખજાનાને સાચવવા માટે તેણે દેવના દૂતોને અને પવિત્ર આત્માના અભિષેકને જકારિયા 2 અને 5 પ્રમાણે દેવ પોતે અગ્નિની આપણી બાજુ કોટ થઈ ગયેલો છે. પણ આ ખજાનો, આ બાબતો ક્યારે દુઃખી થાય છે? જ્યારે માણસ પોતે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પવિત્ર આત્માને ખિન્ન કરે છે, ત્યારે તેની પડતીની દશા અથવા શૈતાનને ચીંડું મળે છે. પણ જ્યાં સુધી આપણે એમ કહીએ છીએ કે જેમ આકાશમાં તેમ પૃથ્વીમાં તારી ઈચ્છા પૂરી થાય, મારો પ્યાલો કડવો ચોક્કસ છે, પણ તારી ઈચ્છા છે તો આ કડવો પ્યાલો પીવાને મને મદદ કરે. અને તે તમારા કડવા અનુભવની અંદર તમને બતાવશે કે હું તમારી સાથે છું. આપણે યાકૂબના કડવા અનુભવોને જોયા, એનું અપમાન જોયું, એનું દુઃખ જોયું, અને 32માં અધ્યાયની અંદર આપણે જોઈએ શત્રુઓને તેને જમાડ્યા પછી 32માં અધ્યાયમાં દેવના દૂતો તેને સામે મળવા આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ મહિના એક એવી જગ્યા છે જે મહિનાનો ડાન્સ કહેવાય છે. જો એસ્તર માટે દેવનો દૂત ડાન્સ કરતો હોય, અરે બાપરે શું કહેવાય, એને કોઈની બર્થડે હોય અને પ્રોગ્રામમાં કોઈ ડાન્સ કરે, વાહ વાહ વાહ, અરે શું વાહ વાહ. પણ જો પ્રભુના બાળકો માટે દેવના દૂતો ડાન્સ કરે, વોટ અ બ્લેસિંગ. તમે કેટલા બધા ભાગ્યવાન. પ્રભુના બાળકો આપણા જીવનની યાત્રામાં આપણે એક વસ્તુ યાદ રાખીએ કે મારા જીવનથી પ્રભુ પ્રસન્ન થાય, મારાથી તે ખુશ થાય, તે મારા પર પૂરેપૂરો ભરોસો રાખે. અને બાઇબલ કહે છે મહિના દૂતોની ફોજ, મોટો દૂતો, બાઇબલ કહે છે દૂતને પણ દૂતો મળ્યા. કેટલા હશે પ્રભુ જાણે. હાલેલુયા. હું એક વસ્તુ તમને કહેવા માંગુ છું, આ તો દૂતો મળવા, પણ મારી સાથે બાઇબલ કરો
સફાનિયાનું પુસ્તક, સફાનિયાનું પુસ્તક ખોલો, તેનો 3જો અધ્યાય. તમે ભાગ્યવાન છો, આખું સ્વર્ગ તમને ઓળખે છે, શૈતાન પણ ઓળખે છે, એના એજન્ટો પણ તમે બહુ અદ્ભુત બાળકો છો. સફાનિયા તેનો 3જો અધ્યાય અને હું 14મી કલમથી વાંચું છું. સફાનિયા 3:14. હે સિયોનની પુત્રી ગાયન કર, હે ઇસ્રાએલ હર્ષના પુકાર કર, હે યરૂશલેમની પુત્રી તેના ક્રાંતકરણથી આનંદ કર તથા હરખા. એને આપણે યરૂશલેમના સિયોનના છે. યહોવાએ ન્યાયની રૂએ તેને કરેલી શિક્ષાનો અંત આવ્યો છે. તેણે તારા શત્રુઓને હાંકી કાઢ્યો છે. ઇસ્રાએલનો રાજા એટલે યહોવા તારામાં છે. હવે પછી તેને કંઈ પણ આપત્તિનો ડર રહેશે નહીં. 16મી કલમથી સાથે વાંચી. 16મી કલમથી સાથે વાંચી. તે દિવસે યરૂશલેમને એમ કહેવામાં આવશે કે તું બીમાર, હે સિયોન તારા હાથ ઢીલા ન પડો, તારો દેવ યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે, તે તારે માટે હરખાશે ને તારા પરની પ્રીતિમાં શાંત રહેશે, ને તે દાદા દાદા તારા માટે હર્ષ કરશે. કોણ? યહોવા તારો દેવ તારા માટે શું કરશે? હરખાશે. પ્રેઝ ધ લોર્ડ. એ સર્વ ખરાબ પ્રસંગોમાંથી બહાર કાઢવાને સમર્થ છે. બોલો સમર્થ છે. અને બાઇબલ કહે છે કે પત્રમાં તે તમને ઠોકર ખાવા બચાવીને પરમાનંદ સહિત દેવની આગળ રજૂ કરવાને સમર્થ છે. ઠોકરો આવે છે, નથી આવતી એમ નહીં, પણ તે બચાવે છે. પ્રેઝ ધ લોર્ડ. કે છે એટલા માટે યહોવા તારામાં છે, એટલા માટે તે તારા માટે હરખાશે. કોણ હરખાશે? કોણ? કોણ? હાલેલુયા. તમારા માટે દેવ હરખાય, એના કરતા મોટું બીજું શું? તારા માટે દેવ હરખાશે. આપણે એવું જીવન જીવીએ કે દેવ હરખાય. પ્રેઝ ધ લોર્ડ. તારા માટે દેવ હરખાશે ને તે તારા પરની પ્રીતિ તેની પ્રીતિમાં શાંત રહેશે, તે ગાતા ગાતા તારા માટે હર્ષ કરશે. આપણા માટે દેવ ગાય. હું કેટલા એક દિવસથી મારી પથારીમાં સૂતા સૂતા, તમે જાણો છો હું શીખ છું, બહુ નિર્બળ છું. મારી પથારીમાં હું સૂતા સૂતા એમ કહું છું કે મુસાનું ગીત, સ્વરમાં ગીતો ગવાય છે, વીણા વગાડે છે, પ્રભુ સંભળાવો ને. હેવનલી મ્યુઝિક સંભળાવો. કેવી રીતે ગીત ગવાય છે પ્રભુ, તું સંભળાવો. એ મૂસાનું કીર્તન કેવું છે સંભળાવો. નિર્ગમમાં તો લખેલું છે કે ગીત ગાયું, મૂસાનું ગીત ગાયું અને હાલેલુયા તેની બહેન મરિયમ ડફ લગાડીને નાચતી હતી ને બધા કૂદતા હતા. યસ યસ. પણ આ કહાન એવો અભિષેક, એવો સામર્થ્ય, એવો પ્રભુ અમે એ ગીતને સાંભળી શકીએ. કેટલું સુંદર. માંગુ છું તેની ઈચ્છા પૂરી થાય. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો આપણી સૃષ્ટિ છે કે આપણે તેની સ્તુતિ આરાધના કરીએ. અને હું પ્રભુનો આભાર માનું છું. 32મા અધ્યાયથી હવે પ્રભુ આપણી સાથે વાત કરે છે. દૂતો મળવા આવ્યા, તેને પ્રભુને પ્રેઝ સ્તુતિ કરી. હું લાકડી લઈને આવ્યો, હવે મારી પાસે 2 ટોળા છે, પણ હવે પછીનું આગળનું સ્ટેપ બેથેલ જવા માટે શું સ્ટેપ? એને ખબર છે બેથેલમાં તો હવે મારો ભાઈ જે મારા પર એને ગુસ્સો છે, એ તો માર્ગમાં છે. એ માર્ગમાંથી મારે નીકળવાનું છે બેથેલ જવા માટે. અને ગયા દિવસોમાં તમે સાંભળ્યું કે તેણે ખેપિયા મોકલ્યા. બોલો ખેપિયા મોકલ્યા. અને ખેપિયા એકલા નહીં મોકલ્યા, એની સાથે તેને ભેટ મોકલી. કોની માટે? શત્રુ જેવા એસાવ ભાઈ માટે. તમે બર્થડે છે, મિત્રને ગિફ્ટ આપો, પ્રેઝ ધ લોર્ડ, સારું છે, નહીં આપવાનું એમ નહીં.
તમે ભાઈને ગિફ્ટ આપો, સારી વાત છે, નહીં આપવાનું એમ નહીં, પણ જો તમારામાં એક ગટ્સ છે, તમારામાં એ હૃદય છે કે તમે શત્રુઓને ગિફ્ટ આપી શકતા હોય તો તમે અલગ વ્યક્તિ છો. એને શત્રુની માટે ગિફ્ટ કાઢી. પ્રેઝ ધ લોર્ડ. લાકડી લઈને નીકળ્યો અને દેવે તેને બહુ જ મોટો આશીર્વાદ આપ્યો. એનું ટોળું, એના ઘેટા ઘણા થઈ ગયા અને હવે પોતાના ભાઈ પાસે જઈ રહ્યો છે ત્યારે એના હૃદયમાં આવ્યું કે હું મારા ભાઈ માટે ગિફ્ટ મોકલું. હવે વાંચું છું એ ગિફ્ટને. ઉત્પત્તિ 32 હાલેલુયા. અને તેની 12મી કલમથી. ઉત્પત્તિ 32 અને 12. તે તો કહ્યું હતું કે ખચી, હું તારું ભલું કરીશ ને સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ઘણી હોવાથી ગણી શકાય નહીં જેટલો હું તારો વંશ વધારીશ. તેણે તે જ રાત્રે ઉતારો કર્યો. આમેન. દૂતો મળ્યા તે જ રાત્રે ઉતારો કર્યો. જે તેનું હતું તેમાંથી તેણે તેના ભાઈ માટે ભેટ આપવા સારું લીધું. એટલે 200 બકરી, 20 બકરા, 200 ઘેટી, 20 ઘેટા, 30 દૂધણી ઊંટડી તેઓના બચ્ચા સુધા તથા 40 ગાય, 10 ઘોડા, 20 ગધેડી તેઓના 10 બછેરા. એ સર્વ જુદા જુદા ટોળા કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યા. અને તેણે તેના દાસોને કહ્યું કે મારી આગળ પાર ઉતરો ને ઘેટાની વચ્ચે અંતર રાખો. તેણે પહેલાને તે આજ્ઞા આપી કે મારો ભાઈ એસાવ તને મળે ને પૂછે કે તું કોનો છે, ક્યાંથી જાય છે, ક્યાં જાય છે, અને આ જે તારી આગળ છે તે કોના છે, ત્યારે તું કહેજે કે તે તારા દાસ યાકોબના છે. યાકોબ દાસ હતો, ભાઈ હતો ને, પણ એની નમ્રતા તમે જુઓ. નમ્ર લોકોને ધન્ય છે. યોગ્ય સમય તે સ્થાન પર મૂકશે. કોણ છે? તારો દાસ. કે જે તારો દાસ યાકોબ, એ દાસ નતો, ટ્વિન્સ બાળકો હતા. એક જ માના પેટમાં એક સાથે પેટમાં મોટા થઈને જન્મ લીધેલા. તે તારા દાસ યાકૂબના છે અને અમારા મુરબ્બી એસાવને સારું મોકલેલી ભેટ છે. અને જુઓ, તે પોતે અમારી પછવાડે આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અમારી પાછળ આવે છે. પ્રેઝ ધ લોર્ડ. પણ આ ભેટ આગળ જાય છે. પ્રભુના બાળકો હેવનલી અદ્ભુત આશીર્વાદો પામવા માટે આ દેવનો માર્ગ છે. ઈસુ કોઈનો ભાઈ નતો. ઈસુ એક મનુષ્ય નતો, પણ ઈસુએ મનુષ્યના આત્મા માટે મનુષ્ય દેહને ધારણ કરી એ માણસનો દીકરો બન્યો. ફિલિપીઓના પત્રમાં કહે છે કે દાસનું રૂપને ધારણ કર્યું. બાકી તે કોણ હતો? આદિ એ શબ્દ, શબ્દ દેવની સગાથ હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. એ તો બિગિનિંગથી દેવ જ હતો, પણ દેવને પોતાનું સ્થાન, મહિમા છોડી દઈને તેને દાસનું રૂપ ધારણ કર્યું. હાલેલુયા. પ્રભુના બાળકો, જો મારા અને તમારા ઉદ્ધાર માટે આપણા દેવે દાસનું રૂપ ધારણ કર્યું. એ ચાકર બન્યો. તેણે શિષ્યોના પગ ધોયા. મને અને તમને પવિત્ર કરવાને તેને સર્વને સાઈડમાં મૂકી દીધી. એ દેવ હતો, એના વસ્ત્રો ઉતારવામાં આવ્યા. એ દેવ હતો, તેના મુખ પર થૂકવામાં આવ્યું. એ દેવ હતો, એની દાઢી ખેંચવામાં આવી. એ દેવ હતો, મનુષ્ય રૂપમાં તેની આંખો પર પાટા બાંધ્યા અને દર્દદાયક મુંગટ આંટાનો એના માથા પર ગોચીને કહે છે, હે ખ્રિસ્ત, તને કોણે માર્યો? એને ખબર હતી મારનારના બાપાના 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 બાપાને તે જાણતો હતો, પણ તે છૂટાયો. કેમ? મને અને તમને
વતનમાં લઈ જવા, સ્વર્ગમાં લઈ જવા, અનંતકાલિક સુખદાયક પાન આપવામાં આવ્યા માટે બાળકો કદી આપણા જીવનમાં ગર્વરાજ ના કરે. અભિમાન માણસની પડતી છે. લ્યુસિફરે અભિમાન કર્યું તે પડી ગયો. નબુખાદનેસરે અભિમાન કર્યો, પદભ્રષ્ટ થયો. વાસ્તીએ અભિમાન કર્યું, એ પદભ્રષ્ટ થયો. કદી ગર્વ આપણા જીવનમાં પ્રવેશ ન કરે. જે કોઈ આપણને જુએ તે આપણી અંદર ઈસુનું નામ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે તારો દાસ આવે છે અને પ્રભુની સ્તુતિ થાય. અને એણે કીધું કે બીજા ટોળા બી પાછળ આવે છે. એના બીજા ટોળા બી પાછળ. એણે એ ટોળાના 4 ભાગ કર્યા. one by one. હું આજે આપને કહું છું, આપણે પ્રભુ આપણને લીડરશીપ આપે છે. પ્રભુ આપણને માર્ગદર્શન આપે છે કે હવે બેઠેલ નજીક છે, તારે શું કરવું જોઈએ. તેને ટોળાઓના ભાગ પાડ્યા. પણ પહેલું ટોળું એના શત્રુ એસાવ પર ભાઈ જેવો પ્રેમ કરે. તારો શત્રુ ભૂખ્યો હોય તો તું તેને ખવડાવ, તે તરસ્યો હોય તો તેને પાણી પા. ખ્રિસ્તી આત્મિક જીવનનો પાયો શત્રુને માફ કરવાનો છે. અને માટે ઈસુ ખ્રિસ્તે બધા સ્તંભ પર કહ્યું કે તેઓને માફ કરવાના આવે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે કોઈને માફ નથી કરી શકતા તો આપણામાં ખ્રિસ્તના સ્વભાવની કમી છે. અને આપણે પ્રભુ આપણને આજના સમયમાં માફી શીખવાડે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ હો. એ નમ્ર બન્યો, પ્રભુની સ્તુતિ થાવ. અલગ ટોળા તેણે કર્યા. અને હવે હું એને વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 32 માંથી આવે અને પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. અને તેણે પહેલા એ આજ્ઞા આપી કે મારો ભાઈ એસાવ તને મળે ને તને પૂછે કે તું કોનો છે, ક્યાં જાય છે અને આ તારી આગળ છે તે કોના છે. ત્યારે તું તેને કહેજે એ તારા દાસ યાકૂબના છે અને એ અમારા મુરબ્બી એસાવને સારું મોકલેલી ભેટ છે. જો તે પોતે અમારી પછવાડે આવે છે, તેને બીજાને અને ત્રીજાને તથા જેઓ ટોળાની પાછળ જતા હતા તે સર્વને તેને આજ્ઞા આપીને કહ્યું કે જ્યારે તમે એસાવને મળો ત્યારે તમે એ જ પ્રમાણે કહેજો. બીજું ટોળું, ત્રીજું ટોળું એમ જ કહેજો. અને તમે કહેજો કે વળી જો તારો દાસ યાકૂબ અમારી પાછવાડે આવે છે, કેમ કે તેણે કહ્યું કે જે ભેટ મારી આગળ જાય છે તેથી હું તેને મંડાળું પાડીશ અને તેનું મુખ જોઈશ. કદાચ તે મારો અંગીકાર કરે અને ભેટ તેની આગળ બહાર ગઈ અને તેને પોતે એ રાત્રે પોતાના સંઘમાં ઉતારો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. 2 ટોળાના 4 ટોળા કર્યા. એક ગિફ્ટનું, બીજા 2 અલગ, ત્રીજું પોતે. બાઇબલ કહે છે તે રાત્રે તેને ઉતારો કર્યો. બોલો, ઉતારો કર્યો. તે રાત્રે તેને ઉતારો કર્યો. એ ગયો નહીં પણ તે રોકાઈ ગયો. ચર્ચ પ્રભુ આપણને કંઈક આજે શીખવાડવા માંગે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જેવો વચન કોણ શીખવાડે છે? પ્રભુનું વચન કે 3 આગળ ગયા. એમાં જે પહેલું ટોળું હતું એમાં 20 બકરી, 200 બકરી, 20 બકરા, 200 ઘેડી અને આ બધું તમે ટોટલ કરો ને જાનવર તો 540. કેટલા? 540. કે 200 બકરી, 20 બકરા, 200 ઘેડી, 20 ઘેટા, 440 થઈ ગયા. પછી 30 દૂધણી, ઊંટણી અને તેના બચ્ચા સાથે 30 એટલે 60 થઈ ગયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. 30-40 ગાય, 10 ઘોડા, 20 ગધેડી, 10 વછેરા. કેટલું મોટું મોકલ્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો દોડધામના ધંધાથી તેઓ બહુ ધનવાન હતા. અત્યારે ભેંસના કિંમત મને નથી ખબર, ગાય
ગાયની કિંમત નથી ખબર, પણ તમે પૂછો બહુ મોંઘું છે એટલે તો બકરાનું મટન 800 રૂપિયા છે, 1 કિલો 800, તો એ બકરો કેટલા કિલોનો કેટલો મોંઘો હશે, પણ એ તો બધું છે. હાલેલુયા. હવે ચર્ચ બધા ટોળા ગયા પછી લખ્યું છે તેણે રાત્રે પોતે સંઘમાં ઉતારો કર્યો. રાત્રે ઉતારો કર્યો, ચાલ્યો નહીં, થોભ્યો. બોલો થોભ્યો. ક્યારે થોભ્યો? રાત્રે. હવે હું વાંચું છું. રાત્રે ઉઠ્યો અને 2 સ્ત્રીઓ તથા તેની 2 દાસીઓ તથા 11 દીકરાઓને લઈને યાકોબ ઉતર્યો અને તેણે તેઓને નદીની પાર મોકલ્યા તથા જે સર્વ તેના હતા તેઓને મોકલ્યા. અને હવે મારી સાથે વાંચો 24મી કલમ. અને યાકૂબ એકલો રહી ગયો. અને યાકૂબ અરુણોદય લગી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. જ્યારે તેણે જોયું કે તે તેને જીત્યો નહીં, ત્યારે તેની જાંઘના સાંધાને અડક્યો અને તેની સાથે મલયુદ્ધ કરતા યાકૂબના જાંઘનો સાંધો મોચાલ કર્યો. અને તે બોલ્યો, અરુણોદય થાય છે, માટે મને જવા દે. અને તેણે કહ્યું કે મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. અને તેણે કહ્યું કે તારું નામ શું? અને તેણે કહ્યું કે યાકૂબ. અને તે બોલ્યો, હાલેલુયા, હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાશે, કેમ કે દેવની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે અને તું જય પામ્યો છે. બોલો, એકલો રહી ગયો. આખી રાત એકલો. આપણે ઘણી બધી વાર હોલ નાઇટ પ્રેયર રાખીએ છીએ ના? યાકૂબ હોલ નાઇટ એકલો બેસે. સ્ત્રી, બચ્ચા, બાળકો અલગ થઈને એકલો પ્રાર્થના કરવા બેઠા. યાકૂબ અને દે અને પુરુષ તેની સાથે મલયુદ્ધ કરે. હાલેલુયા. અને સવાર થતા સુધી તેને એનો પગ પકડીને કીધું, આશીર્વાદ આપતો જ જવા દઈશ, આશીર્વાદ આપતો જ જવા દઈશ, આશીર્વાદ આપતો જ જવા દઈશ. શું યાકૂબ પાસે આશીર્વાદ થોડો હતો? જો તેને 580 જાનવરો પોતાના ભાઈને ગિફ્ટ આપ્યું હોય, તો તમારી પાસે 10 ગાય હોય તો ઊભા થઈ જાઓ. તમારી પાસે 10 બળદ હોય તો ઊભા થઈ જાઓ. હોઈ શકે કોઈની પાસે ફેસબુકમાં મને કોઈ સાંભળે છે તો, પણ હું આ આપને કહું છું કે અતિ ધનવાન થઈ ચૂક્યો હતો, પણ એ ધન તરફ એની નજર ન હતી. એની નજર હતી આકાશમાં આશીર્વાદ. એની પાસે દાસો હતા, દાસીઓ હતા. એની પાસે શું નહોતું? કેમ કે દેવે તેને કહ્યું, હું તને અતિશય બતાવીશ, હું તને ધનવાન કરીશ. તેની પાસે ધન હતું, પણ ધન પર નજર કરતા તેની નજર યહોવા તું મને આશીર્વાદ આપ, તો જ હું તને જવા દઈશ. અત્યારે હું પૂરું કરું છું આ પ્રસંગે. આ મેસેજને હું આગળ વધારીશ. પ્રભુ આજે મહારાજને તમારા જીવન માટે ચાહે છે કે આપણે તેને મળીએ. લગભગ 5 શુક્રવાર આપણે ફૂલ નાઇટ પ્રેયર રાખીશું, પણ વરસાદના કારણે જેટલા બાળકો તમારી પાસે તમે ફૂલ નાઇટમાં જોડાવા માંગો છો, આપણને ટેકનોલોજી મળેલી છે, બહુ ઉત્તમ. તમે સિસ્ટર અરુણાને મળો. હાલેલુયા. અને તમે એ સમયની અંદર રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જોઈન થાઓ. તમારા ઘરોની અંદર તમે પ્રાર્થના કરી શકો છો, સમય કરો, પણ જોઈન થાઓ. ઓલ નાઇટ પ્રેયર અલગ પ્રકારનો આશીર્વાદ. આવો પોતાના દરેકના હાથ પ્રભુની આગળ ઊંચા કરો. દરેકના હાથ. અને આ આપણું અંતકરણ એમ કહેતું હોય, સોના, ચાંદી, રૂપા અને આ દુનિયાના ધન કરતા તો મોટો છે. તે મને પહેરવાની કપડા, ખાવાની ખોરાક, રહેવાની મકાન, આવવા જવાની વ્યવસ્થા આપી છે. એ આશીર્વાદ માટે આભાર.
પણ એના કરતા વધારે હું માંગુ છું કે તું મને આશીર્વાદ આપતો જ હું જવા દઈશ. તમે પ્રભુની પાસે યુનિક બ્લેસિંગ માંગો, કેમ કે હા પ્રથમ ફળ અને જ્યેષ્ઠ પુત્ર પણ આનો આશીર્વાદ દે છે. દરેક હાથ ઊંચા થઈને દરેક પ્રાર્થના કરવાનું શરૂ કરો. એક એક વ્યક્તિ પ્રાર્થના કરવાનું શરૂ કરો. Thank you, Father. કોઈ બાળક પ્રાર્થના કરવાની બંધ ન થાય. આજે સન્ડે પ્રભુ યાકૂબ ઇબ્રાહીમ ઇસહાકનો આશીર્વાદ આપવા માંગે છે. આપણે પ્રભુ ઇબ્રાહીમ ઇસહાક અને યાકૂબનો આશીર્વાદ આપવા માંગે છે. આપણે તેની ખાસ પ્રજા છે, આપણે તેના ખાસ લોક છે, આપણે તેના વ્રતનું મૂલ્ય છે. તે કહે છે તારી પાસે નથી કેમ કે તે માંગ્યું નથી. ઓ મારી દીકરીઓ, તું મારો દીકરો, મેં તને મારા શરીરનો અવયવ બનાવ્યો, મેં તને સેવાનું પાત્ર બનાવ્યો. તું મારો એલચી, તું મારી પસંદ કરાયેલી પ્રજા, તું રાજમાન્ય લોક છે. મેં મારી મુદ્રા તારા કપાળ પર કરી છે. મેં તારું નામ જીવના પુસ્તકમાં લખેલું છે. ઓ મારી દીકરી, મારો આત્મ નજદીક છે. ઓ મારા દીકરા, મારો આત્મ નજદીક છે. બેઠેલ પહોંચવાનો સમય આવી ગયો છે. પ્રભુના ઘરે જવાનો સમય આવી ગયો છે. ઓ નવો આકાશ અને નવી પૃથ્વી જલ્દી અને જલ્દી અને જલ્દી હાલેલુયા થવાની છે. જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી, એ નગરમાં પ્રભુ પોતાની મંડળીને લઈ જવાને તત્પર છે. પણ જ્યાં કાંટા અને છાંતરા, જ્યાં ડાઘ અને કરચલી, જ્યાં આત્મિક જીવન અને વિશ્વાસનું જીવન હાલેલુયા હાલેલુયા ઓ પડતી દેખાય છે, જ્યાં વિશ્વાસનું વહાણ તૂટેલું દેખાય છે, જ્યાં બેદરકારી દેખાય છે, જ્યાં ગર્વિષ્ઠતા દેખાય છે, જ્યાં મૂર્ખતા દેખાય છે, પ્રભુનો આત્મા ગુપ્તમાં શો કરે છે. મારી દીકરી ક્યારે મારી પાસે આવે, મારો દીકરો ક્યારે મારી પાસે આવે, કેમ કે ઓલરેડી મેં તને કહી દીધું છે કે મેં તને જે જે કહ્યું છે તે પૂરું કર્યા વગર હું મૂકી દઈશ નહીં. મારો કરાર છે હું તેને આપું, મારો કરાર છે હું તેને બ્લેસ કરું. ક્યારે મારી દીકરી, ક્યારે મારો દીકરો મારી હજુરમાં સમય કાઢશે, જગતનું રૂપ નહીં પણ ખ્રિસ્તનું રૂપ ધારણ કરે, કે જેનાથી હું તેને અનંતકાળીન સુખદાયક વાનાનો આશીષ આપું. એક એક બાળકો આવો પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. Hallelujah. Praise the Lord. Everybody, oh Ramana Mashababa. હું પણ મારા પ્રભુની આગળ પોકાર કરું છું. તને કોઈ ડાઘ, તને કરચલી, તને કોઈ કર્મ અને તને કોઈ અશુદ્ધતા મારા જીવનમાં દેખાય છે, જે મારા માટે ઠરાવેલા આશીર્વાદની રૂકાવટ છે, તું દૂર કર. ઓ ઇબ્રાહીમ, ઇસહાક અને યાકૂબનો પ્રભુ, તમે અમારા પર દયા કરો. આવો એક એક જણ હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ આપો. થેન્ક યુ, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો.
શક્તિમાન પ્રભુ, તમારા બાળકોની પ્રાર્થનાનું ગીત તમે સાંભળ્યું. દરેકે દરેક હૃદયોમાં પવિત્ર આત્મા હાલતો થયો અને તું ચાહે છે કે જો અમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા અમે સંપૂર્ણ બનીએ. માટે આ અમારી આત્મિક યાત્રા, ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી, સ્વર્ગીય દેશમાં જતા પહેલા, સ્વર્ગીય કનાનમાં પહોંચતા સુધી અમને પ્રભુ તમે મદદ કરો અને એક એક બાળકોને આશીર્વાદ આપો. એક એકનું ગુંડાથી રક્ષણ કરો. એક એકને પરીક્ષાઓ પર જય પમાડો અને એક એકના વિશ્વાસને મજબૂત ઘડ. ઓ લોર્ડ, તારી કૃપામાં, તારા હાલેલુયા આશીર્વાદોમાં, તમારા પાંખોના આશ્રયમાં એક એક નાના મોટા વિશ્વાસી દીકરા દીકરીઓને તમે પ્રભુ ઢાંકી રાખો અને એક સેવકોને સેવિકાઓનો આવતા અઠવાડિયે પણ પરાક્રમ સહિત તમે ઉપયોગ કરો. અત્યારે પ્રભુ અમે ભાઈ રોબર્ટ અને આરાધનાને તારી પાસે લાવીએ છીએ. તેના દીકરા ડેનિયલ, ઓ જે નાનું બાળક પ્રભુ તારી પાસે પહોંચ્યું તેની માટે અમે સેમ્યુઅલ બ્રધર, ઓ દીના બહેન, તેમના દીકરાઓ અને લોર્ડ દીકરી અને આખું કુટુંબ, આરાધનાનું કુટુંબ દુઃખી છે, પણ દરેક કુટુંબને દિલાસો આપો અને ખૂબ જલ્દી આરાધનાને બીજો ડેનિયલ મળે. ખૂબ જલ્દી એના હાથમાં, ઓ પ્રભુ, ફરીથી બીજું બાળક આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રૂપબેન કે એનું મોનું અને એની સાથેનું આખું કુટુંબ, ઓ પ્રભુ, મેરી આંટીના મૃત્યુની માટે ખેદિત છે, પણ અત્યારે તારી દાસી તરીકે આખા ચર્ચમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ દુઃખી કુટુંબને દિલાસો આપો. અમારી પ્રાર્થના છે પ્રભુ, જે રૂપબેનના ભાઈ બહેનો છે, તેઓના સગા સ્નેહીઓ છે, દરેકને દિલાસો આપો. રૂપબેન દીકરીઓને પ્રભુ પોતાની માની સેવા કરવાની કૃપા આપી. ખૂબ આભાર. અને આજ તેઓની દફન ક્રિયા ખ્રિસ્તી આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમેન.